अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। From birth to death, your whole life is predestined. એ તમે બિલીવ કરો કે ના કરો, પણ પ્રીડેસ્ટિન છે. તમે એમાં કંઈ પણ ફેરફાર કરવાનું સામર્થ્ય ધરાવતા નથી, કારણ કે એક્ઝામ આપી દીધી છે છેલ્લા શ્વાસ સુધીની. ક્યાં સુધીની? આ તો રિઝલ્ટ જ છે. હવે રિઝલ્ટ ભોગવતા ભોગવતા નવી એક્ઝામ અંદર આપો છો, વિથ યોર ગુડ ઓર બેડ ઇન્ટેન્શન. At that way you create the new cause for the next birth, but not with your mind, speech and action. આ મન વચન કાયાથી નવા કર્મ બંધાતા નથી, ભાવથી બંધાય છે. જેનો ભાવ બગડ્યો એનો સમજાય છે? જેની ક્રિયા બગડી એનો ભાવ ના બગડ્યો. લાખો લોકોની હિંસા કરનાર રામ એ જ ભાવે મોક્ષે ગયા, બોલતા નથી. ના આપણે કીડીઓ બચાવતા અહીંયા ફરીએ છીએ, બોલતા નથી. સમજાય છે? એવું એટલે કર્મને સમજ્યા નહીં ને આપણે. કર્મ કોને કહેવાય એ જ ખબર ના પડી. આટલા બધા ધર્મ પાળ્યા, શાસ્ત્રો વાંચ્યા, ધર્મગુણોને સાંભળ્યા, પણ પાયો જ ના ખબર પડી કે કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય. એની લાઈન ઓફ ડિમાર્કેશન જ ના પડી. શું ના પડી? બધા ગોળ ગોળ જવાબ કેવા મળે? આપણે ગુરુજીને કહીએ કે ભાઈ કર્મ કેવી રીતે બંધાય અને કર્મ ફળ કેવી રીતે ભોગવાય, તો કે છે ભગવાનની મરજી વિના પાંદડું ના હાલે. બોલતા નથી. એવું સાંભળ્યું છે કે નહીં? ભગવાનની મરજી વગર પાંદડું ના હાલે, પણ તમારે તપ જોપ ને દાન પુણ્ય તો કરવાના જ. બોલતા નથી બધા. ના સમજાયું? એટલે આપણે કે મને લિસ્ટ આપો કે હું કરી શકું છું ને હું નથી કરી શકતો, તો આજ દિન સુધી કોઈ લિસ્ટ જ ના આપ્યું. બોલતા નથી. બધાએ જવાબ કેવો આપ્યો? તમે હું કરી શકો છો ને તમે હું નથી કરી શકતા એનું કોઈ લિસ્ટ જ નથી આપતું. આપે સાહેબ? કોઈની પાસે જવાબ જ નથી. ચોપડીઓ વાંચીને કંઠસ્થ કરી નાખી. શું કર્યું? ગીતા આખી મોઢે કરી નાખી અને કડકડાટ બોલી જાય અને સમજાઈ પણ નાખે, પણ કૃષ્ણ ના થાય કોઈ. બોલતા નથી. આખી ગીતા બોલી નાખે અને સમજાઈએ દે, પણ કૃષ્ણ ના થાય કોઈ. કારણ કે દ્રષ્ટિ ક્યાંથી લાવો? આ તો ચોપડીનું છે તે તમારા બુદ્ધિથી બોલો છો. પેલા અનુભવથી બોલતા હતા અને તમે ચોપડીથી બુદ્ધિથી બોલો છો. જ્ઞાનીને બુદ્ધિ ના હોય. શું ના હોય? સમજાય છે? એ અબુધ હોય. કેવા હોય? એનું દર્શન હોય. શું હોય? નોલેજ ના હોય. શું ના હોય? ચોપડીમાં નોલેજ કહેવાય. જ્ઞાની પુરુષને નોલેજ ના હોય, દર્શન હોય. દર્શન એટલે અનુભવ, જ્ઞાન, એક્સપિરિયન્સ. એનું વિઝન હોય ને. શું હોય? એ વિઝન માંથી જોઈને જવાબ નીકળે. એ વાંચી વાંચીને ગોખીને યાદ કરી કરીને ના નીકળે. મેમરી ના હોય એમને. શું ના હોય? મેમરી ના હોય. એમની પાસે વિઝન હોય, દર્શન કહેવાય એને. જે કૃષ્ણ ભગવાને અર્જુનને બતાવ્યું હતું ને વિરાટ સ્વરૂપ, શું હતું? એ દર્શન હતું એમનું. એટલે બધા પ્રશ્નોના ઉકેલ લાયા. સમજાય છે? એ નોલેજ નતું. શું નતું? દર્શન હતું. સિદ્ધાંતિક જ્ઞાન. કેવું? ગોળ ગોળ નહીં, આના જેવું નહીં કે પાંદડું ના હાલે એવું નહીં. તે પછી અમે ફોડ પાડીએ છીએ. લાઈન ઓફ ડિમાર્કેશન નાખી દીધી કે કયો ભાગ કર્મનો કહેવાય અને કયો ભાગ કર્મ ફળનો કહેવાય, કયો ભાગ એક્ઝામનો કહેવાય અને કયો ભાગ રિઝલ્ટનો કહેવાય. આ ગોળ ગોળ નથી.
લાઈન ઓફ ડિમાર્કેશન છે. શું છે? જ્યાં રિઝલ્ટનો ભાગ છે ત્યાં એક્ઝામ નથી, અને જ્યાં એક્ઝામનો ભાગ છે ત્યાં રિઝલ્ટ નથી. પણ આ ના સમજાયું તો બધું ગોળ ગોળ ચાલ્યું. કેવું ચાલ્યું? ગોળ ગોળ. કોઈને તાળો જ ના મળે. તો પેલા ડેફિનેશન સાંભળો. શું સાંભળો? ડેફિનેશન. સૈદ્ધાંતિક જ્ઞાનમાં પહેલી વ્યાખ્યા હોય, રાઉન્ડ રાઉન્ડ ના હોય બધું. પહેલી વ્યાખ્યા આવશે રિઝલ્ટની. શેની? રિઝલ્ટ એટલે કર્મ ફળ. શું કહેવાય? પહેલા કર્મ ફળની વ્યાખ્યા, પછી કર્મની વ્યાખ્યા આપી. કર્મ એટલે એક્ઝામ, કર્મ ફળ એટલે રિઝલ્ટ. તો કર્મ ફળની વ્યાખ્યા આપું છું. જન્મથી મોત સુધી, જન્મથી મોત સુધી, ફ્રોમ બર્થ ટુ ડેથ, ઇન્ક્લુડિંગ યોર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન. જન્મથી મોત સુધી મન, વચન, કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે. શું કીધું? જે કંઈ પણ, એનીથિંગ, એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. એ 100% રિઝલ્ટ છે. એમાં એક્ઝામનો અંશ નથી. શું નથી? રિઝલ્ટ. From birth to death, including our mind, speech and action, is a pre-decided as per our previous birth cause. પાછલા અવતારના કર્મનું શું છે? આ ફળ છે. એમાં કોઈનું ચાલે નહીં. રામને વનવાસ જવું પડે એટલે જવું જ પડે, ગમે એટલા જ્ઞાની હોય તોય. એમની સીતા ઉપાડી જાય એટલે ઉપાડી જ જાય, ગમે એટલા જ્ઞાની હોય અને સમર્થ હોય તોય. રામનું દુર્યોધન ના માને એટલે ના જ માને, ગમે એટલા સમર્થ હોય તો. મહાવીર મેં કાનમાં ખીલા ઠોકાય જ. કર્મ ફળ એટલે એમાં તમે બદલાવ કરી શકો નહીં, સમર્થ હોવા છતાં. રામ ગમે એટલા સમર્થ હોય પણ રાવણને ના સમજાઈ શકે. કૃષ્ણ ગમે એટલા સમર્થ હોય, દુર્યોધનને ના સમજાઈ શકે. સાચું ખોટું? મહાવીર ગમે એટલા સમર્થ હોય, ગોસાલકને ના સમજાઈ શકે. કારણ કે સામર્થ્યનો પ્રશ્ન નથી, આમાં સંજોગ લઈને આવ્યા છે. સંજોગને કોઈ બદલી શકે? ઇટ ઇઝ અ કમ્પલસરી ફોર યુ. ધેર ઇઝ નો ચોઇસ એન્ડ નો ઓપ્શન. યુ હેવ ટુ પાસ થ્રુ. તમારે પસાર કરવા જ પડે. તમારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારીથી ફેરવી શકો નહીં. આખો પાર્ટ કયો થયો? આ કર્મ ફળ, રિઝલ્ટની વાત કરી. હવે એક્ઝામની વાત કરું. એક્ઝામ કોને કહેવાય? આ રિઝલ્ટ ભોગવતા ભોગવતા અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે એનાથી કર્મ બંધાય. શેનાથી? ભાવ. ભાવ, ઇન્ટેન્શન, આશય, એનાથી યુ ક્રિએટ ધ ન્યુ કોઝ ફોર ધ નેક્સ્ટ બર્થ. એટલે જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો નહીં, પણ શું કીધું? અને જેનો ભાવ સુધર્યો એનો ભાવ સુધર્યો. સમજાય છે? એટલે ભાવની કિંમત છે. ભાવનો પાર્ટ એ એક્ઝામ છે અને મન, વચન, કાયની ક્રિયાનો પાર્ટ એ રિઝલ્ટ છે. આ લાઈન ઓફ ડિમાર્કેશન ખબર પડી કે ના પડી? પડી કે નહીં? કે ગોળ ગોળ લાગે છે?